હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। આજે છે રવિવાર, સવારના વાગ્યા છે 9 અને શ્રુતિ કરે છે પંખા સાફ। મારે કરવાની છે બેડશીટ ફિટ। સવારના વાગ્યા છે 9:30 અને આપણે જો બેડશીટ ફિટ કરી દીધી। મને એમ તો પરણેલાને પ્રોબ્લેમ છે, પણ આનો યાદ આવવાનો છે। આપણે જવાનું છે સરસાણા ડોમમાં, એક્સપો છે એમના માટે। આવી ગયા એક્સપોમાં અને QR કોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન ભાઈને હાથ નથી, આ ભાઈ મોઢા વડે પેઇન્ટિંગ બનાવે છે। પાછળ બધી દેખાય તેને બનાવ્યું છે। વાગી ગયા બપોરના 3 અને 7 માર્ચે ગોવા જવું છે, તો એની શોપિંગ માટે જવાનું છે। આ આવી ગયા આપણે ઝુડિયોમાં। આ આવડો મોટો ઝુડિયો શ્રુતિને નાનો લાગે છે। ઝુડિયોમાં કંઈ ગમ્યું નહીં, ત્યાંથી એની સામે બીજો મોલ હતો, ત્યાં આવી ગયા। અહીંયા ગમે છે, પણ ગોવાના બજેટમાં ખાલી કપડાં જ આવે એમ। ત્યાંથી પછી અમે આવી ગયા પેન્ટાલુઝમાં કપડાં જોવા। શોપિંગ તો ન થઈ, પણ ભૂખ લાગી હતી ભાઈ, ડે નાઇટના વડાપાઉં ખાધા। વાગી ગયા સાંજના 6 અને આવી ગયા છે સાઢુભાઈને ત્યાં રોટલો ખાવા। મારા હાડુભાઈ ને હાળો પાઉંભાજી ને પુલાવ બનાવે છે, પ્રોફેશનલ રસોઈયા છે ઈન મારી નો। પણ પાઉંભાજી ને પુલાવ ખાધા પછી ઘરે આવીને હું બનાવું છું બધા હાટું લીંબુ સોડા, બધા વાટે બેઠા।